આગળના ક્રમે શ્રી વિનોદભાઈ દેસાઈ, પ્રેસિડેન્ટ મન વિદ્યાપીઠ તારી ગુંદાળાઈ, આપ પધારો અને અમને આપના શુભેચ્છા શબ્દો આપો એવી વિનંતી ભાઈ શ્રી વિનોદભાઈ દેસાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. દીપકભાઈ વાત તો કરી દીધી કે હવે એક જ વક્તા બાકી છે. હું પણ તમારો બહુ ટાઈમ નહીં લઉં, પણ જેને માટે આજે મળ્યા છીએ 14 ગામના લોકો એક સારા મજાના શૈક્ષણિક સંકુલના ઓપનિંગ પ્રસંગે. ભાઈ શ્રી વિનોદભાઈ, સમયનો કોઈ પાબંદી નથી. અમે આપને સાંભળવા તત્પર છીએ. અમારું ગામ આપને સાંભળવા માટે ઉત્સુક છે, માટે આપનો પૂરો સમય આપશો. ઓકે. કહેવાનો મારો મતલબ એ છે, ખરા અર્થમાં જેના માટે મળ્યા છીએ એની વાતો થવી બહુ જરૂરી છે. તમને નાની એવી ટૂંકી મારી ઓળખાણ આપી દઉં. એક ખેડૂત કુટુંબમાં જન્મેલો તમારી સામે બેઠેલો હું વિનોદ. 3 વર્ષની ઉંમરમાં મેં પગ ગુમાવ્યા. મિત્રો, 3 વર્ષની ઉંમરમાં એક ખેડૂત માતા પિતાના દીકરા તરીકે જ્યારે મારા પગ ગયા ને ત્યારે મારા માતા પિતાની એક જ ચિંતા હતી કે મારો છોકરો શું કરશે. આજે જેના કાને મારા શબ્દ પડે છે ને, એક વ્યક્તિ કાન દઈને સાંભળજો કે શિક્ષણની જીવનમાં શું કિંમત છે. આપણે માત્ર સાંભળીએ છીએ પણ એને નાભી સુધી ઉતારતા નથી. મિત્રો, અહીં બેઠેલા તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે મિત્રો, અડધી પોણી કલાક, હું પોતે છેલ્લા 12 વર્ષથી શિક્ષકનો જીવ છું, એટલા માટે કંઈક એવી વાતો આપણે કરવાના છીએ કે જેના દ્વારા આ દેશનું કંઈક ભલું થાય. આજે જ્યારે મને રાણસીકી ગામના આવા સરસ મજાના નીલકંઠ શૈક્ષણિક સંકુલના ઓપનિંગ પ્રસંગે બોલવાનો મોકો આપ્યો છે, એટલે મારે તમને એ કહેવું છે કે શિક્ષણનું કેટલું મહત્વ છે. મિત્રો, મને યાદ છે કે નાના એવા ગામમાં જ્યારે હું પ્રાથમિક શિક્ષણ મેળવતો હતો ને, ત્યારે મારા ગુરુ સમાન એક શિક્ષકે મને કીધું હતું કે દીકરા, ભણજે નહીતર ભાભીઓના ઘા કરેલા રોટલા ખાવાનો વારો આવશે. અને મિત્રો, તમારી સામે વિનોદ સામે પડેલી કાર લઈને આવ્યો છું. જો કોઈ એક કારણ હોય તો માત્ર ને માત્ર મારા માતા પિતાએ મને સારી સંસ્થામાં અપાવેલું શિક્ષણ છે. અને એટલા માટે મિત્રો, આજે મારે તમને શિક્ષણની ઘણી બધી એવી વાતો કરવી છે કે માતા પિતા તરીકે, એક શૈક્ષણિક સંસ્થા તરીકે આપણી શું ફરજ બને છે શિક્ષણમાં. મારો પોતાનો મેઇન વિષય બોલવાનો છે. વક્તા તરીકે અનેક જગ્યાએ હું જાઉં છું ને, એટલે ઘણા લોકો મારી વાતો પૂરી થાય એટલે મને કહે છે કે વિનોદભાઈ, આટલી મોટી મોટી વાતો કરો છો તો ભારતની અંદર ભ્રષ્ટાચાર, વ્યભિચાર, અનીતિ, આવી અનેક વસ્તુઓ ભારતના ફૂલી ફાલી છે, તો એમાં કઈક પ્રયત્ન કરો ને. મિત્રો, કાન દઈને સાંભળો. ત્યારે મારો જવાબ એને એવો હોય કે જો તમારે ભારતને ફરીથી સોનાની ચીડિયા બનાવવું હોય તો 30 વર્ષનો ગાળો જોઈએ. શા માટે? તો કે 30 વર્ષ પછી જો ભારતને સોનાની ચીડિયા બનાવવું હોય ને, તો આજનું જે પ્રાથમિક શિક્ષણ છે, કેજી થી લઈ અને 8 ધોરણ સુધીનું, એમાં વયા જાઓ. કારણ શું ખબર છે? વડાપ્રધાન પણ એમાં છે, આ દેશનો સીએમ પણ એમાં છે, એક સારા ભાઈ પણ એમાં છે, એક સારા ફુવા પણ એમાં છે, એક સારો બાપ પણ એમાં છે, મારા તમારા ગામનો એક તલાટી મંત્રી પણ એમાં છે, મારા તમારા ગામનો પ્રતિનિધિ, એક સરપંચ પણ એમાં આકાર લઈ રહ્યો છે. અને એ આકાર સારો લેશે તો 30 વર્ષ પછીનો એનો હોદ્દો છે ને, એ સારી રીતે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવે એવું બનશે. અને એવું આ સંકુલ અહીં નિર્માણ થઈ રહ્યું છે. અને એટલા માટે મિત્રો, એક નાનું એવું તમને ઉદાહરણ આપું. એક શૈક્ષણિક સંસ્થામાં 2-4 તજજ્ઞ લોકોએ મુલાકાત લીધી. એને મુલાકાત લઈને ત્યાંના શિક્ષકો, ત્યાંનો વહીવટ, ત્યાંની રહેણીકેણી, આ બધું જોઈ અને એક આગમ પાક્યા કે જો આવી રીતે આ શૈક્ષણિક સંસ્થાનું શિક્ષણ ચાલશે તો આમાંથી ભ્રષ્ટાચારી લોકો, અનીતિ આચરનારા લોકો, ગુંડાગીરી કરવા વાળા લોકો, અતિ વ્યસની લોકો, આવા લોકો આને અંદરથી બહાર પડશે એવી આગમવાણી કરી અને વ્યક્તિ નીકળી ગયો.
પણ 5, 10, 15 કે 20 વર્ષ પછી એ વ્યક્તિએ ફરીથી જ્યારે સંસ્થાની મુલાકાત લીધી ને ત્યારે બાજુમાં એનો સંચાલક બેઠો તેને મળ્યા કે ભાઈ તમારા આજથી 20 થી 25 વર્ષના જે વિદ્યાર્થીઓ છે એનું મારે લિસ્ટ જોઈએ છે. અને એનું જ્યારે લિસ્ટ આપ્યું ને ત્યારે આગમ ભાગનાર વ્યક્તિ એને ફોન કર્યો કે ભાઈ તમે અત્યારે શું કરો છો? તો કે હું તો ભાવનગર જિલ્લાનો ડીડીઓ છું, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. અચ્છા, ક્યાં ભણેલા છો? ત્યારે એને સંસ્થાનું નામ આપ્યું. મિત્રો, કહેવાનો મારો તાત્પર્ય એ છે 90% વિદ્યાર્થીઓ ક્લાસ 1, ક્લાસ 2 અને સારામાં સારા પ્રતિનિધિ કેડરના લોકો હતા. એટલે પેલાને વિચાર આવ્યો કે અરે યાર, મારી આગમવાણી કોઈ દી ખોટી ના પડે. આટલું નબળું શિક્ષણ, આટલા નબળો સંચાલકો અને છતાંય આવું શિક્ષણ મળ્યું છે. એટલે એને એના મેન લોકોને મળવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એને કીધું કે ભાઈ, તમે જ્યારે આગમ ભાખીને ગયા ને એના બીજા દિવસે હું ભેદ ધારણ કરી અને આ સમાજની અંદર સારા સારા ટેલેન્ટમાં ટેલેન્ટ શિક્ષકોને ગોતવા નીકળો અને એ શિક્ષકોને ગોતી અને તે દિવસની અહીંયા ભરતી કરી છે. એટલા માટે પ્રણામ અહીં જુદું આવ્યું છે. કહેવાનો મારો મતલબ એ છે, આ સમાજને ઘડનાર કોઈ હોય ને તો એક શિક્ષક છે. કદાચ કોલેજનો પ્રોફેસર સમાજના એક વ્યક્તિને ટચ ન થઈ શકે, પણ પ્રાથમિક શિક્ષક છે ને એ સમાજના એક વ્યક્તિને ટચ થઈ અને પછી એને છૂટો મૂકે છે. અને એટલા માટે ખાસ કરીને અંટાળાભાઈ અને પટોડિયાભાઈને આપણે બધાએ બિરદાવવા જોઈએ કે આવડા સરસ મજાના શૈક્ષણિક સંકુલનું નિર્માણ અને આવડા નાના એવા ગામમાં કર્યું છે. અને આટલું સરસ મજાનું સંકુલ બનાવ્યું હોય અને એને જો ગામનો સાથ ન હોય, એટલા માટે અહીંયા અપીલ કરવામાં આવી. આપણા ગામે તો નક્કી કરવું જોઈએ કે અમારા ગામનો LKG થી લઈ અને ધોરણ 8 સુધીનો એક પણ બાળક બીજી સંસ્થામાં ન હોવો જોઈએ. કારણ કે તમારા ગામનું ઘરેણું છે આ સંસ્થા. અને એટલા માટે ખાસ અહીંયા જ્યારે બહેનો બેઠા છે ને, એટલે બહેનોને મારે ખાસ કહેવું છે, કારણ કે બાળકનો ઉછેર કરવાનું જો 90% કોઈ કામ કરતું હોય તો બહેનો કરે છે. ભાઈઓ તો કરે જ છે, પણ બહેનોમાં વધારે બાળકને કેળવવાની વૃત્તિ જો વધારે કોઈમાં હોય ને તો બહેનોમાં હોય છે. અને એટલા માટે બહેનો, તમારા બાળકને છે ને સારા શબ્દથી બોલાવજો. મારો પોતાનો વિષય માઇન્ડ પાવર છે, એટલા માટે જો વાત કરું ને તો ભગવાને મને તમને એવડી મોટી શક્તિ આપી છે. તમે બધા વિચાર કરો, આપણે જ્યારે ભાગવત સાંભળીએ છીએ, રામાયણ, મહાભારત, ગીતા, આ બધામાં એક જ શબ્દ લખેલો છે કે એક પુરુષ ધારે તો પુરુષોત્તમ બની શકે, તમારી બેન ધારે તો નારાયણી બની શકે. એટલું જ નહીં, પણ મારા તમારા દેશનો એક જાંબાઝ સંત સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે તારે તારું નસીબ કરવાનું છે. એટલું જ નહીં, એક યુવાન ધારે તે કરી શકે. પણ મિત્રો, મારો સવાલ એ છે કે આપણા પુરુષોમાંથી પુરુષોત્તમ કેટલા? હા કે ના? અને બહેનોમાંથી નારાયણી કેટલી? મને તો ઘણી વખત સવાલ થાય, કાં તો આપણે ખોટા હોવા જોઈએ અને કાં તો આ પુસ્તકો. તમને શું લાગે છે, પુસ્તકો ખોટા હશે ભાઈ? નહીં, માનવ કંઈક ભૂલ કરે છે. અને એટલા માટે મિત્રો કહું છું કે શિક્ષણની બહુ મોટી કિંમત છે. અરે મારી પણ ઘણા લોકો આવે મારી પાસે, મને કે વિનુભાઈ, આ છોકરો તમારે અહીંયા દાખલ કરવો છે, પણ કોકના કાન કાપી લેવો જોઈએ. એટલે બોલો, આને કાન કાપી લેવો એવો છોકરો બનાવો છે? અરે ભલા માણસ, આની એનો એવો વિકાસ કરો કે જે મારા તમારા દેશના વિકાસમાં કંઈક ફાળો આપે. અને એટલા માટે મિત્રો, આવી સરસ મજાની શૈક્ષણિક સંસ્થા છે ને, અને એમાંય પટોડિયાભાઈ જેવા ઉત્સાહિત યુવાન કે જેને આ દેશના નાગરિકોને નિર્માણ કરવાનું જ્યારે બીડું ઝડપ્યું છે, ત્યારે બે ચાર વાતો શિક્ષણની હું તમને કરું ને, તો શિક્ષણ એટલે આજનું તમે જુઓ, આજથી 50 વર્ષ પહેલાનો તમે ઇતિહાસ લઈ લ્યો, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી ફોરેસ્ટરની જીપ આપણા ઘરે આવે એટલે આપણા ઘરે આવીને સવાલ કરે કે ભાઈ રામજીભાઈ તમારા ઘરમાં કોણ? એટલે આપણે તરત જ કહીએ કે ભાઈ રામજીભાઈ જો અમારા ધાબા ઉપર બાજરો વાવલે છે. અચ્છા, એ રામજીભાઈ? તો કે હા. તો કે ઓલ્ડ SSC પાસ છે? તો એ ખબર નથી, કઈ એને પૂછો. એટલે ધાબા ઉપર થી નીચે ઉભા એ જીપ વાળા પૂછતા હતા ભાઈ તું ઓલ્ડ SSC પાસ છે? તો કે હા. તો કે હાલ તને ફોરેસ્ટમાં લઈ જવો છે. અને ત્યારે દાદાઓ એમ કહેતા કે નહીં હો ભાઈ, મારા રામલાને મારે મોકલવો નથી ભાઈ, મારે તો એને ખેતી કરાવી છે. અરે પણ તમારા રામલાને ગવર્મેન્ટ નોકરી મળે છે? તો કે નહીં, તોય નથી કરાવી. મિત્રો, કહેવાનો મારો મતલબ એ છે કે ત્યારે ડિગ્રીનો જમાનો હતો
ડિગ્રી હોય એટલે એ જ મિનિટે એનામાં શું કૌશલ્ય છે એ જોવામાં નહોતું આવતું. આથી 50 વર્ષ પહેલા સર્વિસ મળી જતી હતી. અને મિત્રો અત્યારે ડિગ્રી કરતા પણ આવી સંસ્થાઓ કે જ્યાં બાળકની કોઠાભૂજ ઊભી થતી હોય એવી સંસ્થામાં જો આપણું બાળક ભણતું હોય ને તો જ એ બાળક આગળ જશે. હું હજારો વખત લોકોને ઉદાહરણ આપું છું કે અહીંથી આપણે સુરત જઈએ એટલે નર્મદા ઉપર સરસ મજાનો એક મોટો પુલ બને છે, જેનું કામ વિશ્વની મોટામાં મોટી કન્સ્ટ્રક્શન કંપની L&T પાસે છે. એમાં 200 સિવિલ એન્જિનિયરો કામ કરે છે. એક સિવિલ એન્જિનિયરનો વાર્ષિક પગાર 2 કરોડ રૂપિયા છે અને એક સિવિલ એન્જિનિયર માસિક 15,000 માં નોકરી કરે છે. શું કારણ છે? એક સંપૂર્ણ પ્લાનિંગ કરે છે અને એક સિમેન્ટની થેલી ઉગડે છે. હેલો, હા કે ના? સાંખી કેટલી આવી અને કેટલી ગઈ, બે પારુલ ઇન્સ્ટિટ્યૂટના સિવિલ એન્જિનિયરો છે. એટલા માટે મિત્રો શિક્ષણ ક્યાં મેળવવું એના માટેનું જો એક મારે તમને માધ્યમ કેવું હોય ને તો જે સંસ્થા આપણા બાળકને કોઠાહૂજ ઊભી કરે, માત્ર પુસ્તકીય જ્ઞાન ના આપે, એની સાથે બીજું અનેક જ્ઞાન પીરસતી હોય એવી સંસ્થા પસંદ કરજો. જેમ અહીંયા પટોડિયાભાઈએ તમે પેમ્પલેટ વાંચ્યો હશે, આ ટેકનોલોજી સાથે સરસ મજાનો કોમ્પ્યુટર લેબ, એથી આગળ તમને કહું તો સરસ મજાનું પ્રોજેક્ટર શિક્ષણ, કારણ કે બાળક માત્ર સાંભળીને નહીં પણ કંઈક જોઈને પણ શીખી શકે એના માટેની સરસ વ્યવસ્થા આ નીલકંઠ શૈક્ષણિક સંકુલમાં થઈ છે. અને મિત્રો એક વસ્તુ તમને કહું ને, માત્ર આનું નામ તમે સાંભળો ને તો પણ આપણને ખબર પડે કે મારા અને તમારા બાળકમાં આધ્યાત્મિકતા કેટલી આવશે. એવું આ સંકુલનું નામ છે. અને એટલા માટે છે ને આપણા બાળકને ક્યાં ભણાવવું, હું તો તમને ત્યાં સુધી કહું 50% વાલી તો ભીતડા જોઈને ભણાવે છે. હલો, હા કે ના? જેવડું મોટું ભીતડું. અરે હું તમને એક વસ્તુ કહું, જીવતો જાગતો પ્રસંગ છે અને એનો વિડીયો રેકોર્ડિંગ પણ છે, તમારે જોવું હોય તો. એક ગામની અંદર શૈક્ષણિક સંસ્થાની વાતો કરવા માટે હું પોતે ગયેલો. આખી વાત પૂરી થયા પછી એક 80 કે 85 વર્ષના દાદીમાં મારી પાસે આવ્યા અને આવી ગુજરાતી ભાષામાં જેને ગગલાવો કહેવાય ને, હલો, હા કે ના, એમ મને ગગલાવા માંડ્યા. અરે મને કે તમે મારા દીકરાઓ આવી જ મોટી મોટી વાતો કરો છો. મને કે હાલ એક મારી ઘરે તને દીકરો બતાવું. મેં કીધું કેવો દીકરો છે? મને કે મારો દીકરો 3 વર્ષ એક સંસ્થામાં ભણેલો છે, અત્યારે બટેટાથી એટલો બધો બી ગયો છે કે ગામમાં બટેટાની રેકડી આવે તો પણ એને કતર આવી જાય છે. ભાઈ આ કેટલા બટેટા ખવડાવ્યા છે સંસ્થાવાળાએ, તમે એ વિચાર કરો. વંટાણાભાઈને અને પટોડિયાભાઈને નમ્ર વિનંતી કરું કે બાળકને અહીંયા છે ને પૂરતું પોષણ મળે. અરે જેને કલેક્ટર બનાવવો છે એને પૂરતું કેલરી વાળું ભોજન પણ મળવું જોઈએ. હા કે ના? કલેક્ટરને એસિડિટી હોય, 50% એસિડિટીમાં કામ કરે, 50% મારા તમારા જિલ્લાનો વિકાસ કરે, એ બીજું શું કરી દે. અને એટલા માટે મિત્રો એક શિક્ષકના જીવ તરીકે મારે તમને કહેવું છે કે આવી સંસ્થા એને સાથ આપો. અમારું માઇન્ડ પાવર તો એમ કે છે કે એક બાળકની અંદર એવડી મોટી તાકાત રહેલી છે, એનું સબકોન્શિયસ માઇન્ડ જો ખીલવવામાં આવે તો બાળક આંખે પાટા બાંધી અને તમારું બંધ પુસ્તક વાંચી શકે. આટલી અનંત શક્તિનો જો કોઈ ખજાનો હોય તો આજનું બાળક છે. પણ તકલીફ એ છે કે આપણે એને ઓળખતા નથી. મારે તો અનેક વખત એવા અનુભવ થાય છે, કારણ કે મેં પણ 5 વર્ષ ગવર્મેન્ટ નોકરી કરી છે અને પછી રાજીનામું આપ્યું છે. હું જયારે ગવર્મેન્ટ નોકરી કરતો તો મને ખબર છે આપણા બાળકમાં વધુમાં વધુ જો કંઈ ઘટતું હોય ને તો એનો સર્વાંગી વિકાસ ઘટે છે. માત્ર પુસ્તકીય જ્ઞાન એને મળે છે, સર્વાંગી વિકાસ એને મળતો નથી. અને એટલા માટે શિક્ષણની અંદર બાળકની 3 વસ્તુ ખીલવી જોઈએ. એક તો એનો માનસિક વિકાસ થવો જોઈએ. અરે હું તો 1000 વખત કહું છું કે ભગવાને આપણને સરસ મજાનું એક મન આપ્યું છે અને આ મનને જો ખીલવવામાં આવે તો દુનિયાની એક વસ્તુ એક સફળતા મેળવી શકાય. આટલી મોટી તાકાત ભગવાને આપણી અંદર આપી છે પણ આપણે એને ઓળખતા નથી. અને ખાસ કરીને અમારી બહેનો, હું તો બહેનો તમને ત્યાં સુધી કહું કે તમારી ઘરે કદાચ કોઈ મહેમાન આવે ને તો પેલું કામ કરો, તમારા બાળકને બિરદાવવાનું કામ કરો. 2-4 વાક્ય તમારા બાળકના બોલો કે વિનોદભાઈ આ મારો અંકિત છે, વિનોદભાઈ અમારી શેરીમાં 35 બાળકો છે પણ મારા અંકિત સાથે ન આવે. અને વિનોદભાઈ એ હજી LKG માં છે છતાં એને આટલું આવડે છે, આટલું આમ કરે છે, આટલું પાકું કરે છે. અરે વિનોદભાઈ ટીવી નું રિમોટ તો એના પપ્પા એક વખત કે બેટા મૂકી દે એટલે તરત જ મૂકી દે, પછી ભલે ને ખીચામાં નાખીને હૂતો હોય. પણ બહાર ગામના લોકોને તમારા બાળકને એવી જબરદસ્ત ઓળખાણ આપો કે જે બાળકને અંદરથી એ ગુણો વિકાસ કરવા માટે પ્રેરણા મળે.
પણ આપણે તો શું કરીએ ખબર છે? આપણે પેલું જ કરીએ. વિનોદભાઈ, અમારે બધી ભગવાનની દયા છે, પણ મારો અંકિત આપણે ત્યાંથી ચાલુ કરીએ. હા કે ના? એને પોઝિટિવ વિચાર આપો. જેટલો તમે એને પોઝિટિવ વિચાર આપશો ને, એટલું એ બાળક આ દુનિયામાં આગળ જશે. અને એટલા માટે શિક્ષણની અંદર પેલું કામ થવું જોઈએ એનો માનસિક વિકાસ. મેં મારી રીતે જોયું છે અત્યારે કે આજે બાળક બધી રીતે ટેકનિકલ રીતે એને મોબાઈલ આપી દો, મોબાઈલની અંદર ગેમ આપી દો, સારા મજાનો કોમ્પ્યુટર આપી દો, લેપટોપ આપી દો, આ બધું જ હેન્ડલ કરી શકે એમ છે. પણ 35 માણાનું કુટુંબ ભેગું હોય એને કેમ હેન્ડલ કરવું એ આજ બહુ મોટું ઘટે છે. ને આવી શૈક્ષણિક સંસ્થામાં એનું નિર્માણ થવાનું છે મિત્રો. અરે મેં એવા લોકો જોયા છે, સિવિલ એન્જિનિયર હોય, ટીન મારેલું હોય, બરોબર વાદળી ચડે, વરસાદના છાંટા ચાલુ થાય, આપણા ખેડૂત લોકોએ ફળિયામાં ઘઉં સૂકવેલા હોય અને એ સિવિલ એન્જિનિયર કોરે બેઠો બેઠો ચિંતો હોય, મમ્મી જલ્દી કરજે, મમ્મી જલ્દી કરજે. પણ તો તું ક્યાં ગયો છો? એક છેડો લેવરાવ ને ભાઈ. હા કે ના? આ ઘટે છે. શા માટે ખબર છે? આગળ મારા આગળના ઘણા વક્તાઓએ વાત કરી કે આજે માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન બાળકને અપાય છે. અને એટલા માટે મિત્રો, આવી જ્યારે તમારા ગામને આંગણે સરસ મજાની સંસ્થા બની છે ને, તો એમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય ને, એમાં હું તો ત્યાં સુધી કહું, મારો તો બહુ અંટાળાભાઈ સાથે અને પટોડિયાભાઈ સાથે